સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ સર્કિટ હાઉસ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ લોકસભાના ઇન્ચાર્જ ભેમજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય બને તેવા ઉદ્દેશથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. તેમજ જિલ્લા પંચાયત સીટ મુજબ અનેક કાર્યકરો અનેક લોકો ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી હતી. આજની આ બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ નાઈ, રમેશભાઈ રાજપૂત, પતુસિંહ રાજપૂત, જિજ્ઞેશભાઈ મેવાણી સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો સહિત થરાદ વિધાનસભાના કોંગ્રેસના નામી અનામી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા મંડળ અને તાલુકા મંડળ અને શહેર સમિતિઓની રચના કરવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાઈ શ્રી ભેમાભાઈ અને પ્રધાનજીને જવાબદારી આપી છે. એ જ રીતે શહેર સેક્ટર માટે ભાઈ શ્રી પ્રકાશભાઈ અને બળવંતરાવને, લક્ષ્મીબેનને જવાબદારી આપી છે. આવનાર લોકસભા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને નીચેથી ગ્રાસરૂટથી સંગઠન મજબૂત થાય એના માટે આજે અમારી અહીં થરાદ તાલુકા કોંગ્રેસની સમીક્ષા બેઠક હતી, જેમાં આદરણીય જિજ્ઞેશભાઈ, બેન શ્રી જ્ઞાનીબેન, અમારા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઓબાભાઈ સહિતના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આજે સમીક્ષા બેઠક યોજાઈ. બનાસકાંઠાના થરાદ સર્કિટ હાઉસ ખાતે થરાદ વાવ સુઈગામ દલિત અધિકાર મંચ દ્વારા તારીખ 8/1/2024ના રોજ વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત વાવ થરાદ સુઈગામ તાલુકાના દરેક સમાજના પોતાના પ્રશ્નો જેવા કે ખેડવા માટે જમીન, સ્મશાન ભૂમિ માટે રહેણાંક માટે પ્લોટ, જમીન રીસર્વે પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નોને લઈ 100 જેટલી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમ અંતર્ગત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સહિત થરાદ વાવ સુઈગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જિજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે દલિતો, વંચિતો માટે અનેક પ્રકારની અગવડતા જેવા સ્મશાન ભૂમિ તેમજ રહેવા માટે ઘરની સુવિધાથી વંચિત લોકોની અરજી આવી છે, જેની વિગતવાર ચર્ચા પ્રાંત કલેક્ટર સાથે કરીશ અને તેમને પડતી તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરીશ તેવું જણાવ્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે અનુસૂચિત જાતિ દલિત સમાજના અને દલિત સમાજ ઉપરાંત જે પણ ગરીબ, પીડિત, વંચિત વર્ગો છે એમના જે પણ પાયાના પ્રશ્નો છે એને સાંભળી શકું, એ મુદ્દે સરકારી તંત્રમાં સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી શકું અને ગાંધીનગરનું પણ ધ્યાન દોરી શકું એવા આશયથી હું આજે થરાદ સર્કિટ હાઉસ ખાતે આવ્યો હતો. અનેક લોકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી, પણ સૌથી પાયાનો સવાલ એ જોવા મળ્યો એ જમીન સાથે જોડાયેલો છે. 100 ચોરસ વારના પ્લોટ વારંવારની માંગણી છતાં મળતા નથી. ગામે ગામ સ્મશાન ભૂમિ રજૂઆતો છતાં નીમ કરવામાં આવતી નથી. નવી સરકારી પડતર જમીનની સાંથણી થતી નથી. સાંથણીમાં ટોચ મર્યાદાના કાયદા તળે જે જમીનો ફળવાઈ એવી બનાસકાંઠા જિલ્લામાં લગભગ 3,000 એકર જમીન છે જે આજ દિન સુધીમાં જેના કબજા સોંપાયા નથી અને એ જમીનોમાં માથાભારે લોકોનું દબાણ છે. ખેડૂત વર્ગ જેને રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર અન્નદાતા અને જગતનો તાત કહેતી હોય છે, એ ખેડૂત વર્ગનો જાણે ખાત્મો બોલાવવાનું આ સરકારે નક્કી કર્યું હોય એ પ્રમાણે દરેકે દરેક તાલુકાના ગામે ગામ દરેકે દરેક સર્વે નંબરમાં ખોટી માપણી કરીને જે રીસર્વેનું આખું કાંડ કર્યો છે એના કારણે ખેડૂતો જબરદસ્ત પરેશાન થઈ રહ્યા છે. આ બધા જ પ્રશ્નોની રજૂઆત હું આજે એસડીએમ થરાદ, આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લા તંત્ર અને જરૂર પડે ગુજરાતની વિધાનસભામાં પણ ઉપાડવાનો છે. કેટલી અરજીઓ તમારી રજૂઆત થઈ? આજે લગભગ 100થી વધારે અરજીની રજૂઆત થઈ છે, પણ એમાંની મોટાભાગની રજૂઆતો એ જમીન સાથે જોડાયેલા પ્રશ્નોની છે. બનાસકાંઠા જિલ્લાના બનાસ ડેરી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે, જેમાં થરાદ તાલુકાના મલપુર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતા પશુપાલકોને 50,000ની લિમિટનું ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. આવનારી 15મી જાન્યુઆરીના દિવસે દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ ક્રેડિટ કાર્ડની જાહેરાતથી બનાસ ડેરીના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ચેરમેનના નિર્ણયને લઈને પશુપાલકો આવકાર્યો છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ
શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે 15 તારીખથી બનાસના પશુપાલકો માટે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો છે, જેમાં કોઈ પણ પશુપાલક માતા બહેનો એમને લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતાના કાર્ડમાંથી સીધા જ 50,000 રૂપિયા સુધી લઈ શકે, તેનું વ્યાજ 0% છે તેમ જણાવ્યું હતું. કરતી નથી, પરંતુ આ 15મી તારીખથી બનાસના પશુપાલકો માટે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો અને એની અંદર કોઈ પણ પશુપાલક દૂધ ભરાવતી માતા બેન એમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતે પોતાના કાર્ડમાંથી સીધા 50 રૂપિયા સુધી લઈ શકે. અને તમને લાગશે કે પૈસા લઈ શકે તો એનો વ્યાજ ચડશે, ના, 0%. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે એન્યુઅલ ઇન્ફેક્શન બાબતે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટોભા ગામે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના પ્રશ્નોને વાચા મળે, સામેથી પોલીસ અરજદાર પાસે જાય તેમજ લોકોના કોઈપણ મૂંઝવતા પ્રશ્નોને તેમની કક્ષાએ સોલ્વ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. તેમજ તે સિવાય સાયબર ક્રાઇમનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ અંતર્ગત ટોભા સહિત આજુબાજુના ગામડાઓના ભાઈઓ બહેનો તેમજ આજુબાજુના ગામડાઓના સરપંચો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નજીકમાં પોલીસ દ્વારા લાઇબ્રેરી બનાવવાના પ્રયત્નો કરશે તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે તેમ જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનના એન્યુઅલ ઇન્સ્પેક્શન બાબતે આજે ટાબા ગામે બી એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં લોકોના પ્રશ્નોને વાચા મળે, સામેથી પોલીસ ત્યાં જાય, એ લોકોના કોઈ પણ પ્રશ્નો હોય તે અમે લોકો અમારા કક્ષાએ સોલ્વ કરી શકીએ. આ સિવાય એક સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ બી આ ગામમાં રાખવામાં આવેલો હતો અને મને ખૂબ આનંદ છે કે આજે આ ગામની અંદર ઘણી મોટી સંખ્યામાં પુરુષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો બી ઉપસ્થિત રહ્યા. ઘણા મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને જ્ઞાતિના આગેવાનો બી ઉપસ્થિત રહ્યા છે. આસપાસના ગામોના સરપંચો બી ઉપસ્થિત રહ્યા છે અને તમામ લોકોની સાથે મળી અને એમના જે બી પ્રશ્નો હોય તેનું નિરાકરણ બનશે એટલું ઝડપથી અમે લેવાની કોશિશ કરીશું. સાથે સાથે ગામની અંદર લાઇબ્રેરીની સ્થાપના થાય અથવા તો નજદીકમાં કંઈક લાઇબ્રેરી બને અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ નવા બાળકોને કેવી રીતના પોલીસમાં અને પેરામિલિટરીની અંદર ભરતીમાં મદદ થઈ શકે એ માટે બી અહીંયા પ્રયત્ન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે આજરોજ તારીખ 8/1/2024ના રોજ ઓમ પ્રાઇમરી સ્કૂલમાં બાળકોની ઇમરજન્સી સેવા 108ની માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં પાયલટ પ્રભુભાઈ ચૌધરી અને નીતેશભાઈ પંડ્યાએ 108 દ્વારા મફતમાં આપવામાં આવતી સેવાથી લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે વિશેની સમજ આપી હતી. જેમાં અકસ્માત, ડિલિવરી, શ્વાસની તકલીફ વગેરે જેવી તાત્કાલિક સેવામાં 108 આવે છે અને તેના વિવિધ સાધનો વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેવાથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા અને ખુશ પણ થયા હતા. ત્યારબાદ ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ શાળાના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદીએ ઇમરજન્સી સેવા 108 અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી શાળાનું નામ ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ છે. આજે અમારી શાળામાં 108નો ડેમો બતાવવામાં આવ્યો હતો. તેમાં અમને ખૂબ જ મજા આવી. તેમના સાધનોમાંથી અમને વિવિધ પ્રકારના સમજણ આવી. મારું નામ રાજપૂત જનકભાઈ ઈશ્વરભાઈ છે. હું ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવમાં ભણું છું. આજે અમારી શાળામાં 108 એમ્બ્યુલન્સનો ડેમો બતાવવામાં આવ્યું હતું, જેમથી અમને એમ્બ્યુલન્સ અને તેના વિવિધ સાધનો વિશે જણાવવામાં આવ્યું હતું, જેથી અમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી હતી. અમારી શાળામાં આવા પ્રોગ્રામ અવારનવાર થતા જ રહે છે, જેથી અમને ખૂબ જ મજા આવે છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.